સુરતમાં ઉન વિસ્તારમાં ડ્રગ્સ લેવાને કારણે એક યુવાનનું મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે। ડ્રગ્સનો ઓવરડોઝ લેતા આ યુવાને જીવ ગુમાવ્યો હોવાનો પરિવારનો દાવો છે। નવાઝ ખાન પઠાણ નામના 32 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું। રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પહેલા દારૂના નશાની નવાઝ ખાનને આદત હતી। છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું। મિત્રો સાથે ડ્રગ્સનો નશો કરતો હતો નવાઝ ખાન। મોતનું નક્કર કારણ પોસ્ટમોર્ટમ બાદ સામે આવશે। ये कुछ अभी 15-20 दिन से ले रहा था। इसका कोई व्यसन नहीं करता था, सिर्फ ड्रिंक करता था। अभी 15-20 दिन से इसने लिया। अब ये किससे लिया, क्या लिया, ये हमको खबर नहीं। बाकी इसकी मौत इसी वजह से हुई है और इसका इंसाफ चाहिए हमारे को जल्द से जल्द। मैं पुलिस और खाते से सबसे कहना चाहता हूँ सारे लोगों से कि हमको इसका इंसाफ चाहिए। ये भाई करता क्या? हाँ, चला इसका रिक्शा था और ये टेम्पो भी चलाता था।